આ હનુમાનજી આ બાપુ વખતમાં જેને કહેવાય પતારી હનુમાન. પાતાળી હનુમાન. હા, હોમાંથી પ્રગટ થયેલા છે. અને પછી એનું આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો કહેવામાં આવે છે કે આ હનુમાનજી છે જે સાક્ષાત આપણે કહેવાય કે પાતાળી હનુમાનજી તરીકે ઓળખાય છે. મારે અહીં કણે પલંગ હતો, આખો પલંગ આમ હલાય એટલે એમ થયું મારું બેટું આ તો ભારે કરી શું કરવું, ત્યાં જવું. પછી મારે સેવકો છે 10-15 વાડીવાળા, એમ થાય કે આને બોલાવવું, પણ મેં કીધું કોઈ ન બોલાવે, આ દાદો બેઠો આને જ બોલાવી લ્યો. તો બધા મિત્રોને મહાદેવ. આજે આપણે જે દેવદર્શનનો વિડીયો લઈને આવ્યા છીએ તો કહેવાય કે રાણીપાટ ગામના સીમમાં કહેવાતું તોરણિયા મહાદેવના દર્શને આજે તમને લઈને આવ્યો છું. અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો કે કુદરતી નજારો સૌંદર્ય તમે જોઈ શકો છો, અને એમાંય પવનચક્કા અહીંયા લાગેલા છે. તો ચાલો હવે તમને મહાદેવના દર્શન કરાવું. તો આપણે અત્યારે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો હવે તમને હું અંદર જઈ અને મહાદેવના દર્શન કરાવું. જો હાલા વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમે અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારા દર્શક મિત્રો અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છે. તો ચાલો હવે હું તમને પહેલાં મહાદેવના દર્શન કરાવી લઉં. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણે જો કોઈ અહીંયા આવે અને જળાભિષેક કરવો હોય તો તેના માટે કહેવાય કે અબોટ પાણી પણ અહીંયા રાખવામાં આવેલ છે. તો અહીંયા આગળ તમે મહાદેવની શિવલિંગ પણ જોઈ શકો છો. અને અહીંયા આગળ જે આપણે કહેવાય કે ઓમ આકારમાં જે દીવડા પ્રગટાવવામાં આવે તો તેનું પણ આયોજન અહીંયા કરવામાં આવેલ છે. તો હવે ત્યાંથી આપણે આગળ વધીશું અને બહારની સાઈડ જે તમને થોડો વ્યૂ બતાવીશ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ આપણે નંદી મહારાજ આપણને જોવા મળે છે. અને અહીંયા આગળ ગણપતિ દાદા. તો ત્યાંથી હું તમને અહીંયા મુગટ ઉપર જે શિવજી કહેવાય કે શિવજીના ઘણા નામ આવેલા છે તો તે અહીંયા આગળ તમને હું 360 વ્યૂમાં બતાવી દઉં છું. તો અમે ત્યાંથી આપણે આગળ ચાલીશું અને અહીંના કહેવાય કે જે મહંત છે પૂજારી તેમની જોડેથી આપણે અહીંયાનો ઇતિહાસ પ્રાપ્ત કરીશું. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બીલીપત્રના ઝાડમાં આપણને એક બિલ્લું પણ જોવા મળી જાય છે. તો હવે ચાલો હું તમને વિલંબ ન કરતા અહીંના જે પૂજારી છે તેમની જોડે આપણે થોડો ઇતિહાસ પ્રાપ્ત કરીશું. જો તમે લોકો સરા બાજુ જાઓ છો તો આ મંદિરની અવશ્ય મુલાકાત કરો. અહીંયા મિત્રો અન્નક્ષેત્ર પણ ચાલુ છે જે સામે તમે જોઈ શકો છો. તો અહીંયા કહેવાય કે જે પહેલાં મહંત હતા તે અત્યારે અહીંયા આગળ ઉપસ્થિત નથી. અહીંયા આગળ આપણને અત્યારે બીજા મહંત છે તે ઉપસ્થિત જોવા મળે છે. તો આ જે હું તમને બતાવી રહ્યો છું જે તમે સામે ફોટો જોઈ રહ્યા છો કહેવાય કે તે અહીંના પહેલાં મહંત છે. તો આનો પૂરો ઇતિહાસ આપણે બાપુ પાસેથી પ્રાપ્ત કરીશું. તો મિત્રો આપણી સાથે અહીંના પૂજારી જોડાઈ ગયા છે મહાદેવના. તો એમની પાસેથી આપણે થોડી જાણકારી પ્રાપ્ત કરશું કે મહાદેવની અહીંયા આગળ આપણે કહેવાય કે સ્થાપના કઈ રીતે થઈ. તો બાપુ આપણે અહીંયા આગળ જાણવા મળ્યું છે કે આ જે સ્વયંભૂ પ્રગટ થયેલા આપણે કહેવાય કે શિવલિંગ છે સ્વયંભૂ પ્રગટ, એ વાત આપણે સાચી છે? હા, સત્ય. આજથી નહીં માનો કે મારા ધાયરામાં બાપુ હતા, 17-18 વર્ષ અહીં રહ્યા છે. બરોબર. અને 500-600 વર્ષ પહેલાનું પાંડવો વખતનું આ સ્વયંભૂ મહાદેવ કહેવાય છે. બરોબર. પાંડવકાલીન વખતનું. હા, સ્વયંભૂ મહાદેવ. બીજા નંબરમાં કે અહીંયા સંજ્યા ટાણે આરતી વાગે છે. જે ભાગ્ય હોય નસીબ જીના એને સંભળાય છે. અને મેં અહીંયા 4 વર્ષ થયા, રાતે 2:30 વાગે ટોકરો આપણે સાંભળેલો છે. અને 2 જણાની યાતીમાં એકલો હોય તેમ થાય કે આને બહાર પાડવા કરે નહીં, 2 જણાની યાતીમાં
કે બાપુ ટોકરો વાગ્યો. મેં કીધું મને ખબર છે અહીંયા કોઈ છે નહીં, બટુક સ્વરૂપમાં સંત આવે છે, પણ જેને ભાગ્યું હોય એને દર્શન આપે છે. અને અહીંયા કણે બાજુમાં રૂમમાં હનુમાનજી, પતારી હનુમાન કહેવાય છે, પતારમાં જ નીકળ્યા, પતાળી હનુમાન. અને આગળ ભોંયરું છે, એમ કહે છે કે આ ગેબીનાથે નીકળે. આવું સંતોનું કહેવાનું છે ભાઈ. બીજા નંબરમાં કે અહીં કણે પરદાધારી એવી જગ્યા છે કે કાંઈ ઘટે નહીં. અને આપણે અહીંયા આગળ બાપુ અન્નક્ષેત્ર પણ ચાલુ છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. બીજા નંબરમાં અમારે 12 મહિનામાં 2 પ્રસંગ આવે. શ્રાવણ મહિનાની છેલ્લી અમાસ 2500 નિશાળિયા છોકરા હોય, બરોબર, અને 500-700 મોટા માણા હોય, બરોબર. એટલે ટોટલ 2200-2300 માણસ, 4000નું રસોડું થાય. 4000નું રસોડું થાય. પછી શિવરાત્રિએ હોય તો શિવરાત્રિએ 1000-1100નું રસોડું હોય. બધાને ફરાર પ્રસાદ કરાવવાનું, મંગળા આરતી કરવાની, દીપમાર પૂરવાનું, ભજન ભાવ, સંતવાણી, આવું બધું આયોજન કરવામાં આવેલ છે. તો આ જગ્યા છે ને બહુ પુરાણી છે. અને રોજના માટે અહીંયા 1.5 મણ પારેવાના સાઈન નાખવામાં આવે. દરરોજ એ કહેવાય કે આપણે જે અબોલ જીવ કે આપણે કહી શકીએ કે કબૂતરા છે, ચકલા છે, તેમના માટે દરરોજ 1.5 મણ ઝાર નાખવામાં આવે છે, પારેવાના નાખવામાં આવે. બરોબર. બાકી તો આમાં શું છે કે આકાશી રોજી છે. આ મંદિરનું કોઈ વક્ષાસન બંધારણ નથી. આવી જાય તો આવી જાય, ન આવે તો ન. પણ અત્યાર લગીમાં કોઈ દી સાઈન કે બકાલું હટાણું આ જગ્યામાં ખૂટ્યું નથી. અત્યાર સુધી આપણે કહી શકીએ કે મહાદેવની દયા છે કે અહીંયા આગળ કોઈ પણ વસ્તુનો કહેવાય કે ક્ષેત્ર ચાલુ છે, પણ કોઈ પણ વસ્તુનો ટૂંકો અત્યાર સુધી મહાદેવની દયાથી આવ્યો નથી. બરોબર. અને અહીંયા મારે શું છે કે મારે જયારે સાદર વિધિ થઈ ને ત્યારે આ બાપુ કહેતા હતા કે અહીંયા બહુ પરચા આપે છે ને અહીંયા કણે વહમું. અને હકીકત આપણે રહ્યા પછી નક્કી થયું કે ભાઈ સૈણા બાફેલા નથી, લોઢાના છે. મારે અહીં કણે પલંગ હતો, આખો પલંગ આમ હલાય. એટલે એમ થયું મારું બેટું આ તો ભારે કરી, શું કરવું, ત્યાં જવું. પછી મારે સેવકો છે 10-15 વાડીવાળા, એમ થાય કે આને બોલાવવું, પણ મેં કોઈ ન બોલાવે. આ દાદો બેઠો, આને જ બોલાવી લ્યો. પછી આ દાદા હામી સુરતા રાતે 12 વાગ્યે માંડી હતી. મને 3:30 છોડ્યો. મારા પડખાનો દુખાવો હતો, આજી જીવન લેતા ગયા. લેડર પેડ ઉપર જેને કહેવાય સહી કે મારા લાયક આ પૂજારી છે. અને નકર આપણે સવારે વ્યૂ જવાનું હતું, આપણે કોઈ મહિનો બંધાણા નથી. પણ એની કૃપાથી મારા દુખાવો ગયો અને લેડર પર ઉપર સહી થઈ ગઈ, એના માન્ય ગણાય. તો આ જજાક છે ને આવું આ અન્નક્ષેત્રનું હાલતું. અત્યારે 500-700 માણાનું રોવડું હોય તો કાંઈ વાટકી ત્યાં લેવા ન જાય પડે. આ બધું પોષણ મરી જાય. અને આમાં શું છે, થાન છે, કલ્યાણપુર, કોંડ, રાણીપાટ, આ બધા એને મોજ પર એ પ્રમાણે આપી દેવાનું, જેની જેવી ઈચ્છા યથાશક્તિ એવું આગળ લોકો. બાકી તો શું છે કે ઘઉંની સિઝન હોય, વાડીવાળા ઘઉં આપી દે, આપણે લેવા નહીં જવાનું, એની મચે નાખી દે. અને આપણે તો આ હરિભજન કરી છીએ અને જે થાય દાદાના કાલાવાલા કરી. પણ સત્ય ઘટના જે થાય પાવલી થાય, પાવલી કરવી, આઠાની ન થાય કાંઈ નહીં. હા, બાકી તો આપણે જુનાગઢ અન્નક્ષેત્રની રાવટી તોરણિયા મહાદેવના નામની જુનાગઢમાં શેરનાથ બાપુના દિવાલે ખેલી છે. એ તોરણિયા મહાદેવના નામની જ છે. ને ગામ રાણીપાટમાં લાગે. રાણીપાટનું તોરણિયા મહાદેવ બોર્ડ લાગે. બાપુ આપણે તમને આગળ જણાવ્યું એ પ્રમાણે કે અહીંયા આગળ હનુમાનજી મહારાજનું જે દેવસ્થાન છે આવેલું અને બાજુમાં ગુફા, તો તેના આપણને દર્શન થોડા કરાવો. આ પુરાણી જગ્યાનું છે ને, આ રહીની ગુફા છે આ દાદાની. જે કાંઈ ગણો મહત્વ શિવજીનું. હા, જવાય.
આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગુફા હે. એ આગળ ગુફા આવેલી છે અને બાપુએ આગળ જણાવ્યું એ પ્રમાણે કે ગેબીનાથ સુધી જાય ને બાપુ, હા તો સંતોનું એવું માનવું છે કે આ જે ગુફા છે તે ગેબીનાથ સુધી જઈ રહી છે. પાવર જો હે ને આ હનુમાનજી આ બાપુ વખતમાં જેને કહેવાય પતારી હનુમાન, પાતાળી હનુમાન. હા ઓમાંથી પ્રગટ થયેલા છે. અને પછી એનું અને આ જે વિડીયોમાં જોઈ રહ્યા છો કહેવામાં આવે છે કે આ હનુમાનજી છે તે સાક્ષાત આપણે કહેવાય કે પાતાળિયા હનુમાનજી તરીકે ઓળખાય છે અને જમીનમાંથી પ્રગટ થયેલી આ હનુમાનજીની મૂર્તિ છે મૂર્તિ છે. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. સંતોનું કહેવાનું છે આવું. અને આ બાપુ જે રહેતા 18 વર્ષ એમને આ પ્રગટિયા કરી. મહાદેવ મહાદેવ.